હેલો સ્ટુડન્ટ, આજે આપણા ઘરમાં જઈ રહ્યા છે સ્વાધ્યાય 3.2 નું ઉદાહરણ 2. પહેલા આપણે લઈશું સમીકરણ 1 2x + 3y બરાબર 11. સમીકરણ 1. પછી બીજું સમીકરણ લઈશું 2x - 4y બરાબર -24. સમીકરણ 2. આની બાદબાકી કરીશું, સમીકરણ 1 અને 2 ની બાદબાકી. બાદબાકી કરીશું, સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા. સમીકરણ 1 એટલે માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. 2x 2x ઉડી ગયા, 3 ને 4 7y બરાબર 24 ને 11 35. y બરાબર 35 ભાગ્યા 7, y બરાબર 5. આપણને 5 મળી ગયો છે. હવે સમીકરણ 1 લખીશું આપણે. સમીકરણ 1 2x + 3y બરાબર 11. સમીકરણ 1 માં y બરાબર 5 મૂકતા આપણને 5 મળી ગયો, એટલે સમીકરણ 1 માં મૂકી દેવાનું 5. 2x + 3 કૌંસમાં 5 બરાબર 11. 2x + 15 3 પંચા 15 બરાબર 11. 2x બરાબર 11 - 15. 2x બરાબર -4. 11 માં 15 માં 11 જાય તો 4 ને માઇનસ છે તો -4. x બરાબર -4 ભાગ્યા 2. x બરાબર -2. આપણને x મળી ગયો -2. હવે આટલે લખીશું x બરાબર y. x આપણને મળ્યો -2, y મળ્યો 5. હવે આપણે y બરાબર mx + 3 તેવું m શોધીએ. આપણે y બરાબર mx + 3. y ની કિંમત આપણને મળી ગઈ હતી 5 બરાબર m. x ની કિંમત -2 મળી ગઈ હતી, m -2 + 3. 5 બરાબર -2m + 3. 5 - 3 પ્લસ પ્લસ આ તો માઇનસ થઈ જાય, આ બાજુ લાવીશું તો બરાબર -2m. 2 બરાબર -2m. 2 ભાગ્યા -2 બરાબર 3. -1 જવાબ આવી જશે. આપણને m મળી ગયો -1.